ખેડા જિલ્લામાં ફરી એકવાર ક્રિકેટ સટ્ટાબાજીનો પર્દાફાશ થયો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખેડા બસ સ્ટેન્ડ પાસે આવેલા અંબિકા કોમ્પ્લેક્સમાં દરોડા પાડી 2 સટોડિયાઓને ઝડપી પાડ્યા છે। માહિતી મુજબ હાલમાં ચાલી રહેલી ટાટા આઈપીએલ ટી20 મેચો દરમિયાન આ બંને ઇસમો પોતાના અંગત ફાયદા માટે ક્રિકેટ પર સટ્ટો રમાડતા હતા। પોલીસે સાઈબાન સાજિદભાઈ વોહરા અને મોહમ્મદ ગુલામનબી વોહરાને રંગે હાથ ઝડપી પાડ્યા છે। દરોડા દરમિયાન પોલીસે 2 મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ 71,200નો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બંને આરોપીઓ મોબાઈલ મારફતે ક્રિકેટ મેચ પર હારજીતના દાવ લગાવી સટ્ટાકીય પ્રવૃત્તિ ચલાવતા હતા। ખેડા એલસીબીની આ કાર્યવાહી બાદ સટ્ટાબાજી કરતા તત્વોમાં ભારે ચકચાર મચી ગઈ છે। પોલીસ હવે આ રેકેટ સાથે અન્ય કોઈ લોકો જોડાયેલા છે કે નહીં તેની દિશામાં પણ તપાસ આગળ ધપાવી રહી છે। ક્રિકેટ જેવી રમતને જુગાર અને સટ્ટાની ગંદી લતથી બચાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફિલહાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।